નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિલ્સન મેકવાન, ધોરણ 12, વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 5, ભાગીદારીનો પ્રવેશ, જેમાં આજે આપણે દાખલા નંબર 12 પી, ક્યુ અને આર, જ્યાં આર નવો ભાગીદાર છે તેનો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 12ની રકમમાં પી અને ક્યુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આગળ કે પી અને ક્યુ જે આપેલા છે, આ પી અને ક્યુ ની રકમ એ 3:2 એમનું જૂનું પ્રમાણ છે અને નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમના મૂડી દેવા અને મિલકત લેણા આપેલા છે, જેમાં જુદી જુદી વિગતો આપેલી છે. હવાલાઓમાં લખીને આપ્યું છે કે ઉપરની તારીખે આર ને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. આરની મૂડી પેટે 60,000 રોકડા લાવશે. પેઢીની પાઘડીની કિંમત ₹30,000 નક્કી થઈ. આ તેની પાઘડી રોકડમાં લાવશે નહીં. જમીન મકાનની કિંમત 90,000 ગણવી એટલે જમીન મકાન ઉપર હવાલો. દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવી એટલે દેવાદારો ઉપર હવાલો. સ્ટોકની કિંમતમાં 400 ઘટાડો કરવો એટલે સ્ટોક ઉપર હવાલો. લેણદારોને 500 ચૂકવવાના નથી એટલે લેણદારો ઉપર હવાલો. બધા જ ભાગીદારો નવું નફા નુકસાનનું પ્રમાણ 5:2:3 નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સૌથી પહેલા આપણે જરૂરી વિગત તરીકે પાઘડીની નોંધ સમજી લઈએ. તો સૌથી પહેલા આપણી જોડે જે માહિતી આપવામાં આવી છે તે માહિતી મુજબ આપણે જોઈએ તો જૂનું પ્રમાણ આપણને આપી દીધું. જૂનું પ્રમાણ 3:2, બંનેનું ટોટલ 5. નવું પ્રમાણ 5:2:3 એટલે કુલ પ્રમાણ કેટલું? 10. આના ઉપરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલા આપણે પી નું શોધીએ. તો પી નો ત્યાગ બરાબર, જૂનો ભાગ કેટલો? 3, એના છેદમાં કેટલા? 5. નવો ભાગ કેટલો? તો જોઈ શકો છો તમે, અહીંયા 5 છે અને કુલ ભાગ 10, તો 5/10. હવે આપણે ચોકડી ગુણાકાર 10 નો ગુણાકાર 3 ની જોડે કરીશું. 10 × 3 30. 5 નો ગુણાકાર 5 ની જોડે ચોકડી ગુણાકાર પાયો પાયો 25. છેદનો ગુણાકાર છેદમાં 10×5 = 50. બાદ બાકી 30 માંથી 25 જાય તો 5/50. આવી જ રીતે ક્યુ નો શોધીએ. તો ક્યુ નો ત્યાગ બરાબર 2/5 માઇનસ 2/10. ચોકડી ગુણાકાર 10 દુ 20, 5 દુ 10. છેદમાં 10 નો ગુણાકાર 5 ની જોડે 10×5 = 50. બાદ બાકી 20 માંથી 10 જાય તો 10/50. આખી કિંમતે ત્યાગનો ભાગ કહેવાય. અગાઉના વિડીયોમાં પણ સમજાયેલું છે કે આ રીતે આવતું હોય તો આખી કિંમતે ત્યાગનો ભાગ કહેવાય. અંશની કિંમતે ત્યાગનું પ્રમાણ કહેવાય. તો અંશની કિંમત 5 અને 10 આવી તો ત્યાગનું પ્રમાણ આપણું આવ્યું, ત્યાગ આવ્યો 5:10. એટલે જે નફો જે પણ પાઘડી છે એ પાઘડી તમામ ક્યાં વેચવામાં આવશે? 5:10. હવે નવો ભાગીદાર અહીંયા આગળ પાઘડી લાવતો નથી, એટલે કે એની પાઘડી આપેલી નથી. અગાઉના દાખલામાં પણ સમજાયું કે જો દાખલામાં નવી પાઘડી, પેઢીની કુલ પાઘડી, નવી પાઘડીની કિંમત, પાઘડીની મૂલ્યાંકન કિંમત આવા શબ્દો લખેલા હોય તો નવા ભાગીદારની પાઘડી શોધવી પડે. નવો ભાગીદાર આરની પાઘડી શોધવા માટે કુલ પાઘડી કેટલી? 30,000. આરનો ભાગ કેટલો? નવો ભાગીદાર આર છે તો તમે નવું પ્રમાણમાં છેલ્લો ટોપિક તમે જોઈ શકો છો. કેટલા લખીને આપેલા? 3 અને છેદમાં કેટલા? 10. બરોબર છે. જ્યારે પણ નવા ભાગીદારની પાઘડી શોધવી હોય તો કુલ પાઘડીને જે નવો ભાગીદાર છે તેના ભાગ જોડે ગુણાકાર. નવો ભાગીદારનું નવું પ્રમાણ 3/10 થાય એટલે 9,000 ની પાઘડી. આ 9,000 પાઘડી બંને ભાગીદારો વહેંચી લે. તો સૌથી પહેલા પી ના ભાગની પાઘડી શોધીએ. તો પી ની પાઘડી ત્યાગના પ્રમાણમાં વેચાય તો 9,000 × 5/15 એટલે 3,000 રૂપિયા. ક્યુ ની જોડે જઈએ તો આપણે તો ક્યુ નો ભાગ 9,000 × 10/15 એટલે 6,000. બરોબર છે. હવે અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખવાનું કે નવો ભાગીદાર પોતાની પાઘડી રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવે તો રોકડ ખાતે, ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે. ફરીથી અગાઉમાં આ ટોપિક સમજાયેલો. જ્યારે કોઈ નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે ત્યારે તેના પોતાનું ખાતું ઉધાર થાય. નવો ભાગીદાર કોણ? આર. તો આમનો જ આપણે લખીશું તો આર ખાતે ઉધાર થાય અને પી અને ક્યુ ખાતે જમા થાય. તો આરના મૂડી ખાતે ઉધાર 9,000, તે પીના મૂડી ખાતે 3,000, તે ક્યુના મૂડી ખાતે 6,000. આ રીતની આખી ગણતરી છે પાઘડી અંગેની. હવે આપણે ખાતાઓમાં નોંધ કરતા જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું તૈયાર છે.
આપણે સૌથી પહેલા જે ચોપડીની રકમમાં પાકું સરવાળું આપ્યું છે તે ગોઠવી દઈએ. તો મૂડી ખાતાની જમા બાજુ મૂડી તરીકે પી અને ક્યુ ના ખાતામાં 70,000 અને 50,000. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ હવાલો નથી એટલે બહારના ખાનામાં 18,000. લેણદારો મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં 22,000. હવે મિલકત લેણા બાજુ જમીન મકાન અંદરના ખાનામાં 80,000. દેવાદારો અંદરના ખાનામાં 22,000. સ્ટોક અંદરના ખાનામાં 36,000. રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે 4,000. પાઘડી જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી જૂના ભાગીદારો જૂનું પ્રમાણ જે આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું 12,000 અને 6,000. તો 20,000 ગુણ્યા 3/5 એટલે 12,000. 20,000 ગુણ્યા 2/5 એટલે 6,000. બરાબર છે. અહીંયા આગળ આપણે જૂની પાઘડી જૂના ભાગીદારો જૂનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું. હવે સૌથી પહેલા આપણે કયા હવાલા પૂરા કરવાના? મિલકતો અને દેવાના. તો ચોથાથી આપણો ટોપિક આપેલો છે. તો આપણે જોઈએ જમીન મકાનની કિંમત 90,000 ગણવી. જમીન મકાન તમારું કેટલું? 80,000. મિલકત 90,000 ગણવાની એટલે 10,000 નો શું થાય? વધારો. તો 10,000 નો વધારો બહારના ખાનામાં 90. મિલકત વધે તો લાભ થાય પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે 10,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો પર 5% ગાલખાદ અનામત એટલે 22,000 ના 5% 1100. બહારના ખાનામાં 20,900. ગાલખાદ અનામત ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. સૂત્ર શું? નવી માઇનસ જૂની. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો સૂત્ર નવી માઇનસ જૂની. નવી તમારી 1100 આવી. ચોપડીમાં તમને કેટલી આપી છે? 2,000. તો 1100 માઇનસ 2,000 કરીએ તો જવાબ -900 આવે. અને જો માઇનસમાં જવાબ આવે તો આપણે સામે લઈ જવો પડે. સામે એટલે જમા બાજુ. તો આપણે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશું ગાલખાદ અનામત 900 રૂપિયા. ત્યાર પછી સ્ટોકની કિંમતમાં 400 નો ઘટાડો. તો સ્ટોકની કિંમત 400 ઘટાડતા બહારના ખાનામાં 35,600. જેની બીજી અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. મિલકત ઘટે તો નુકસાન. ત્યાર પછી લેણદારોમાં 500 ચૂકવવાના નથી. તો લેણદારોમાંથી એટલી રકમ બાદ કરીએ. બહારના ખાનામાં 21,500. દેવું ઘટે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લેણદારો ખાતે 500 રૂપિયા. અહીંયા આગળ આપણે જેટલા પણ મિલકત અને દેવાના હવાલા હતા એ પૂરા કર્યા. હવે નવો ભાગીદારની મૂડી અને પાઘડીની ગણતરી. નવો ભાગીદાર મૂડી પેટે રોકડા લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આરના મૂડી ખાતે 60,000. મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 60,000 આરના ખાનામાં જમા. નવી પાઘડીની ગણતરી આપણે અગાઉ સમજ્યા કે 9,000 રૂપિયા પાઘડી આવે જે બંને ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. અહીંયા રોકડમાં પાઘડી લાવતો નથી. આમનો તરીકે આરના મૂડી ખાતે ઉધાર તે પી અને ક્યુના મૂડી ખાતે જમા. તો અહીંયા આગળ આપણે એની નોંધ આપીએ. આરના મૂડી ખાતે આમનો ધ્યાનમાં રાખવાની ખતવણી કરવાની છે આપણે. એટલે આરના ખાતે ઉધાર હોય તો બંને જમા થયેલી વિગતનું નામ. તો પી અને ક્યુ બંનેનું નામ 3,000 અને 6,000. હવે પી અને ક્યુ ના ખાતે શું થાય? જમા. ઉધાર થયેલી વિગતનું નામ. ઉધાર કોનું ખાતું? આર. તો આરના મૂડી ખાતે 3,000 અને 6,000. અહીંયા આગળ તમારો જે દાખલો આપેલો એ દાખલો તમારો પૂરો થયો. હવે આપણે શું કરીશું? ખાતા બંધ. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુનું ટોટલ 11,400. એ જ ટોટલ ઉધાર બાજુ મૂકી આપણે. બરોબર છે. તો આપણી રકમ ઉધાર બાજુ મૂકી. ડિફરન્સ આવશે 11,000. જે આવ્યો એને કહેવાય વહેંચણી પાત્ર નફો. જે કોણ વહેંચી લે? પી અને ક્યુ. બરોબર. કયા પ્રમાણમાં? જૂના 3:2. એટલે રકમ આવે 6,600 અને 4,400. આ એકત્રિત નફો કહેવાય જે મૂડી ખાતાની જમા બાજુ. વહેંચણી પાત્ર નફો 6,600 અને 4400. હવે ક્રમશર ખાતું બંધ કરીએ. તો સૌથી પહેલા પી નું ખાતું બંધ કરીએ તો 79,600 જમા બાજુનું ટોટલ. એ ટોટલ ઉધાર બાજુ મૂકીએ. ડિફરન્સ આવ્યો 67,600. જે કહેવાય બાકી આગળ લઈ ગયા. જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે લખાય. પી ની મૂડી 67,600. ક્યુ નું કરીએ 60,400. ઉધાર બાજુ મૂક્યા. ઉપરથી 6,000 બાદ કર્યા. ડિફરન્સ આવ્યો 52,600. બાદ બાકી કરી રકમ ત્યાં મૂકીએ. બરોબર છે. એટલે 52,400 રૂપિયા. ત્યારબાદ 60,000. અહીંયા આગળ 60,000 બાદ બાકી કરીએ તો 51,000 રૂપિયાની આપણી રકમ આવશે. હવે અહીંયા આગળ રકમ મૂકી દઈએ તો 51,000 રૂપિયાની આપણી જે રકમ હતી તે ત્યાં આવી ગઈ.
બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આગળ તમારી રકમ 51,000 રૂપિયાની જે આવી એ પાકા શેરના મૂડી દેવા બાજુ લખતા આરની મૂડી 51,000, બહારના ખાનામાં 1,71,000. વિદ્યાર્થી મિત્રો, બીજી એક ખાસ વિગત અહીંયા ધ્યાનમાં રાખજો, એક મિસ્ટેક છે જે તમે સુધારી લેજો. અહીંયા આગળ જે 6,000 રૂપિયા છે એની જગ્યાએ 8,000 રૂપિયા સમજવા. બરોબર છે. તમે કેલ્ક્યુલેટરમાં જૂની પાઘડી મેળશો તો પી ની પાઘડી 12,000 અને ક્યુ ની પાઘડી 6,000 ની જગ્યાએ કેટલા 8,000 આવશે. બરોબર છે. એટલે અહીંયા બાદ બાકી કરશો તો તમારી રકમ 52,400 આવી જાય. બરોબર. ઓકે. હવે કયું ખાતું બંધ કરીએ? રોકડ બેંક. તો રોકડ બેંકમાં ઉધાર બાજુનું ટોટલ 64,000 રૂપિયા. આ જે રકમ આપણે જમા બાજુ મૂકીશું 64,000 રૂપિયા. ઉપરોક્ત રકમ બાદ કરીશું, કોઈ છે નહીં એટલે ડિફરન્સ પણ 64,000 રૂપિયા. જે બાકી આગળ લઈએ, જે પાકા શેરા મિલકત લેણા બાજુ રોકડ તરીકે લખાશે 64,000 રૂપિયા. હવે તમે જોઈ શકો છો બધી ટોપિક પૂરા થઈ ગયા. તો પાકા સરવૈયું બંધ કરીએ. પાકા સરવૈયામાં બંને બાજુનું ટોટલ કરીએ તો 2,10,500. બરોબર. 2,10,500. આ રીતે તમારો સંપૂર્ણ દાખલો પૂરો થાય. તો આવી રીતે દાખલાઓ ગણવાની આપણે પ્રેક્ટિસ કરવાની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા બે દાખલા જ બાકી છે, દાખલા નંબર 13 અને 14. તો દાખલા નંબર 13 અને 14 આપણે રિવિઝનના ભાગરૂપે બાકી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોથી આપણે પ્રકરણ નંબર 6 બરાબર નિવૃત્તિના ટોપિકો શરૂ કરીશું. નવા અભ્યાસક્રમ મુજબ, નવી પેપર સ્ટાઇલ મુજબ જે 30% ઘટાડો છે એમાં માત્ર ને માત્ર 14 સુધીના દાખલા છે. બરાબર. પ્રવેશમાં 8 થી 14. તો આપણે 12 સુધી ગણાય, બે દાખલા બાકી રાખીએ છીએ. એની પ્રેક્ટિસ આપણે રિવિઝનના ભાગરૂપે બાકી રાખીએ, જેથી આપણે રિવિઝન કરતી વખતે પણ એક્સ્ટ્રા બે દાખલા મળી શકે. બરોબર. તો વ્યવસ્થિત તૈયારી કરજો અને બને એટલો જલ્દીથી આપણે કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઘણા બધો કોર્સ બાદ કરવામાં આવેલો છે, તો આપણને એ જગ્યાએ બેનિફિટ થશે. સૌથી વધુ તમારે વિકલ્પો અને ટૂંકા સવાલ જવાબની પ્રેક્ટિસ વધારે કરવાની છે. ઓકે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.